જય શ્રી કૃષ્ણ. આજે આપણે પેન્ટ કટિંગ કરતાં શીખવું છે. કાલે મેં તમને જો આવી રીતના નાની કેવી રીતના તમારે કુર્તીને ડ્રેસને કેવી રીતના ફોલ્ડ કરીને ડ્રોઈંગ કેવી રીતના કરવાનું હોય મેં તમને એ કાલની વિડીયોમાં શીખવાડ્યું છે. એ વિડીયોને વોચ કરજો. તમને કુર્તી 100 ડેના ક્લાસમાં 50 ક્લાસનું આજે 16 છે. આજે આપણે પેન્ટનું કટિંગ કરતાં શીખવું છે. પહેલાં સૌથી પહેલાં આપણને કાંઈ પણ વસ્તુ છોકરાઓને કેમ ફટાફટ ગમે એ વસ્તુ આવડી જાય ને આપણે પહેલાં રમતા એકદમ ડ્રોઈંગ કરતા, પછી કાપડ ઉપર કટિંગ કરતા, પેપર ઉપર કટ કરતા, કાપડ ઉપર કટ કરતા, પછી આપણે સ્ટિચિંગ કરતા. એવી રીતના આપણે શીખવાનું છે. જો મેં કાલે તમને એકદમ ઇઝી રીતથી કેવી રીતના છાતી શોલ્ડરનું માપ લઈને ઓફ શોલ્ડર કેવી રીતના અહીંયાથી અડધું ડાઉન કેવી રીતના કરવાનું, આર્મહોલ કેવી રીતના લેવાનું, અંદર કેવી રીતના 1 ઇંચ અંદર લઈને 1.5 ઇંચ કેવી રીતના લેવાનું, પછી આ જો છાતી માપ, કમરનું માપ ને આ સીટનું માપ, પછી આ 1.5 ઇંચ વધારાનું, આવી રીતના લેન્થનું માપ લઈને મેં કાલની વિડીયોમાં તમને મેં શીખવાડ્યું છે. હવે આજે આપણે પેન્ટનું કટિંગ કરવાનું છે. પેન્ટનું જો આવી રીતના પેન્ટ, હા, આખું લંબાઈ હમણાં બધાય ડ્રેસમાં સલવાર કરતાં વધારે બધાય પેન્ટ વધારે પહેરે છે. એટલે હે ને જો કેવી રીતના પેન્ટ અને પ્લાઝા હું તમને સમજાવીશ. પછી સલવારને તમને કેવી રીતના હોય ને એ હું તમને સમજાવીશ. જો આવી રીતના પેન્ટ છે, અહીંયા પોકેટ આપ્યું છે, હું તમને કેવી રીતના આમાં પોકેટ લગાડવાનું ને એ હું તમને નાના કાગળિયા ઉપર કરીને તમને સમજાવીશ. જો પછી પટ્ટી કેવી રીતના લગાડવાનું, પોકેટ કેવી રીતના લગાડવાનું, આ બધુંય છે. પછી આનું જો બધું લખેલું છે, બધું માપ ને એ બધું જો આવી રીતના બધું મેં તમને કીધું છે. આવી રીતના તમારે બુક બનાવવાની છે. તમે બુક બનાવી હશે. આ જો આવી રીતના બુક, આ પેન્ટ, આ કાગળ, આ જો આ ખીચાનું કાપડ અને આવી રીતના સાદું પેન્ટ. જો આવી રીતના હું તમને હવે સમજાવું કેવી રીતના પેન્ટનું ડ્રોઈંગ કેવી રીતના કરાય ને. જો આ આપણે આને આ કાપડને આવી રીતના ફોલ્ડમાં આવી રીતના મૂકી લેવાનું. આવી રીતના મૂક્યું. આ કાપડને આપણે આવી રીતના આ કાપડ છે ને આવી રીતના આપણે ડબલ ફોલ્ડ 2 કાપડ રાખવાનું અને એને આવી રીતના ફોલ્ડમાં રાખી લેવાનું. આ ફોલ્ડ કર્યું. હવે સૌથી પહેલાં હવે આપણે એમાં લંબાઈ લેવાની. લંબાઈ લીધું, આપણી જેટલી લેન્થ હોય ને એ લેવાની. લેન્થ લઈને પછી અહીંયાથી આપણે જો પછી લેન્થ લીધું. હવે અહીંયાથી આપણે થાઈનું માપ ને એ બધું આપણે માપ લીધું હોય એ માપ આપણે જોવાનું. એમાં 2.5 થી 3 ઇંચ આપણે એમાં વધારે, કેમ કે લાસ્ટિક છે ને કમર જેટલી હોય ને કમરમાં 5 ઇંચ વધારે ઉમેરવાનું, કેમ કે આપણે લાસ્ટિક નાખવાનું છે. જેમ કે એનો ચોથો ભાગ કરવાનું હોય, 40ની કમર હોય તો એનું અડધું, એનો ચોથો ભાગ 10 થાય તો 10માં આપણે 5 ઇંચ ઉમેરીને 15 થાય. 15 થઈ ગયું. હવે 15 થઈ ગયું. એમાં હવે 15નું એનું અડધું લઈને અહીંયા, કેમ કે આ 4 ફોલ્ડ છે ને એટલે એનું અડધું લેવાનું, 7.5. જો અહીંયા 7.5 લઈને પછી અહીંયાથી આપણે પહેલાં જોરાનું માપ લઈ લેવાનું. જોરાનું માપ લીધું. જો આ જોરાનું માપ લીધું અને જોરાથી 3 ઇંચ વધારે રાખવાનું. અહીંયાથી આપણે આવું ગોલ શેપ આપવા હાટું, કવનું શેપ આપવા હાટું. અને અહીંયાથી આપણે અહીંયાથી આપણે લંબાઈ, અહીંયાથી આપણે વચ્ચોવચનું સેન્ટર કાઢવાનું. વચ્ચોવચનું સેન્ટર કાઢ્યું અને અહીંયાથી પછી આપણે આમ સીધી લીટી કરી દેવાની. જો આમ સીધી લીટી કરી દેવાની. આ પેન્ટનું હું તમને શીખવાડું છું, એકદમ ઇઝી. અહીંયાથી એકદમ સીધું. નાનામાં તમને કાપડમાં એટલું તમને નથી સમજ પડતું એટલે તમને એક નાનામાં એક ડેમો તમને કરીને બતાવું કે કેવી રીતના કરવાનું. પછી અહીંયા આપણે જ્યાંથી જોરાનું માપ લીધું હોય ને ત્યાં આપણે એવી રીતના એકદમ સરળ રીતથી સમજાવું. અહીંયાથી આપણે એવી રીતના એક બોક્સ બનાવી દેવાનું. જો આ જોરો હે ને, જો તમારે થાઈ બાઈની એવી રીતના ન ખબર પડે ને તો 13 થી 14 અને બહુ હેવી બોડી હોય ને તો 15 કરી દેવાનું. એનાથી વધારે પેન્ટમાં જોરો નહીં કરવાનો. 13, 14, 15 એ તમારે 3 લખી લેવાના. અને 2 ઇંચ ઉપર લાસ્ટિકના ઉપર સીધે 2 ઇંચનું સીધે લાસ્ટિકનું બાદ કરીને પછી લંબાઈનું લેવાનું. પછી નીચે આપણે આ મોરી ઓળશું ને તો આ મોરીના નીચે
સીધું આવી રીતના. હવે આ થઈ ગયું. આ એક સેન્ટરે વચ્ચે વચ થઈ ગયું. અહીંયાથી આપણે સેન્ટર લીધું, એનું આ કવનું કરી લીધું, ત્યાંથી આપણે સેન્ટર લઈને વચ્ચોવચ. હવે અહીંયાથી જો આ સેન્ટર આવી ગયું ને આ આપણે ગોલ શેપ જોરાનું આવી ગયું. આ બધું થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે, હવે અહીંયાથી મોહરી જેમ કે આપણે 10ની મોહરી છે ને, તો 10ની મોહરી ખુલ્લી છે તો આમ અઢીનું, એટલે આ 4 ભાગમાં આવશે ને. અહીંયા અઢીનું કરવાનું અને 1 ઇંચ અડધું ઇંચ આપણે વધારે સિલાઈનું, એટલે અહીંયા 3નું કરવાનું અને આ બાજુએ 3નું કરવાનું. આવી રીતના થઈ ગયું. હવે આને આ શેપને જ્યાંથી 3નું કર્યું છે ને, ત્યાંથી આપણે આવી રીતના લીટી કરી દેવાની. જો આવી રીતના લીટી કરી દેવાનું. અને પછી આ જે છે શેપ અહીંયા સુધી ઉપર નથી જવાનું. ત્યાં જે આપણે આ વચ્ચેથી સેન્ટર લીધું છે ને, ત્યાં આપણે જો હવે અહીંયાથી આપણે આવી રીતના આમ સીધું જ કરી દેવાનું. જો આમ સીધું, એટલે આ થઈ ગયું તમારે એકદમ સિમ્પલ. જો તમને એમાં કે શું નથી સમજાણું એવી રીતના જો આમાં કેટલું સરળ રીતથી આ એકદમ સરળ. ઘણાય તમને એવી રીતના પાછળના ભાગમાં મોટું શીખવાડે, આગળના ભાગમાં નાનું, એવી રીતના કાંઈ આપણે કરવાની જરૂર નથી. આપણે એકદમ સરળ રીતથી મેં તમને પેન્ટનું કટિંગ તમને શીખવાડી દીધું હોય એકદમ સરળ રીતથી. જો અહીંયાથી પહેલાં હે ને લેન્થનું માપ, પહેલાં જેટલી એમાં લંબાઈ હોય ને લંબાઈનું માપ લઈ લેવાનું. પછી એમાં 2 ઇંચ ઉપર ને 2 ઇંચ નીચે, લંબાઈ કરતાં 4 ઇંચ વધારે મોટું રાખવાનું કાપડ. કેટલું? 4 ઇંચ. 2 ઇંચ ઉપર લાસ્ટિકનું અને 2 ઇંચ નીચે મોહરી ઓટવા હાટું થઈને એ રાખ્યું. પછી અહીંયાથી આપણે જોરો 15, 14, 15 ઉપર જ જોરો આવશે, એ આપણે એમાં ધ્યાન રાખવાનું. પછી અહીંયાથી જો આવી રીતના અહીંયાથી 13 ડાયરેક્ટ મેજર ટેપને અહીંયાથી રાખીને પહેલાં 2 ઇંચનું કાઢી દીધું, પછી મેજર ટેપ રાખ્યું. 13 ઓછી ચેસ્ટનું છે, ઓછી કમરનું છે, એમાં એકદમ ઓછી કમરનું છે ને તો 13 ઉપર કરી દેવાનું. થોડુંક વધારે કમર છે, 27, 30, 31, 32, 33ની 35ની એવી કમર હોય ને તો 14નું કરી દે. એનાથી વધારે હોય ને તો 15ની કર. એનાથી પછી મોટું નહીં કરવાનું. આ થઈ ગયું. અને અહીંયા પછી 15 ઉપર મેજર ટેપથી આમ 15 ઉપર રાખીને સીધી એક લીટી કરી દેવાની. એક લીટી આ સીધી થઈ ગઈ. એકદમ સરળ રીત છે, સીધી લીટી થઈ ગઈ. પછી અહીંયાથી જ્યાંથી આપણે 2 ઇંચનું આ કાઢ્યું છે ને, 2 ઇંચનું એને આપણે ગણવાનું જ નથી. 2 ઇંચનું અંદર લઈને અહીંયાથી કો શેપ આપી દેવાનું છે. પછી અહીંયાના આ બેના જે સેન્ટર હોય ને, આ બેના મેજર ટેપથી 2 હોય ને તો આપણે જેટલી આવતું હોય ને ત્યાંથી એક સીધી લીટી કરી દેવાની. કેમ કે વચ્ચેથી પેન્ટ આપણું ખેંચાવું, નીચે મોહરી ઓટવા પછી પેન્ટ ખેંચાવું ન જોઈએ. એકદમ એ ધ્યાન રાખવાનું કે પેન્ટ મારું ખેંચાવું ન જોઈએ સીયા પછી આ સીધી એક લીટી કરી. ત્યાંથી પછી મોહરી જેટલી હોય મેં તમને સમજાયું. મોહરીમાં 10ની હોય તો 2.5 આ બાજુ ને 2.5 આ બાજુ, એટલે એવી રીતના થાય. 3 એમાં અડધું ઇંચ વધારાનું સિલાઈનું ઉમેરવાનું, એટલે 3 આ બાજુ અને 3 આ બાજુ, 6 થઈ ગયું એવી રીતના. અને અહીંયાથી અડધું ઇંચનું આમ ને અડધું ઇંચનું આવી રીતના કવથી સ્કેલથી શેપ પટ્ટીની સ્કેલ હોય ને એ સ્કેલથી આપણે શેપ આપી દેવાનું. શેપ આપીને અહીંયાથી આપણે આને કટ કરી દેવાનું. હું જો તમને કટ કરીને સમજાવું. પ્લાઝાનું એ કટિંગ એકદમ સિમ્પલ એવી રીતના જ હોય. જો આવી રીતના આમાં પછી આમ કટ કરી દેવાનું, આને આવી રીતના આમ ક્રોસમાં કટ કરી દેવાનું. આમાં ખીચું એવી રીતના જો હું તમને સમજાવું કે એમાં ખીચું કેવી રીતના. આ નથી અહીંયાથી જોઈન્ટથી નથી કટ કરતી એટલે તમને ખબર પડે. એમાં ખીચું એવી રીતના જ નાખવાનું. એકદમ સરળ રીત છે ખીચું નાખવાનું. જો એકદમ સરળ રીતથી પેન્ટનું કટિંગ થઈ ગયું ને. હવે આ 2 ભાગ, આ એક ભાગ છે ને એવી જ રીતના 2 ભાગમાં થાય, 4 ભાગમાં કટિંગ થાય. પહેલાં એમાં સિલાઈમાં શું કરવાનું, સૌથી પહેલાં આવી જ રીતના જેવી રીતના એક કાપડ છે ને અહીંયાથી કટ કરી દેવાનું. આ જે આમાં કાગળિયામાં જોઈન્ટ છે ને, જોઈન્ટ નહીં, આ જે લીટી છે ને આ લીટી ઉપર સીધું કટ આવવાનું. કેમ કે આપણે અહીંયા ખીચું લગાડવાનું છે. અહીંયાથી 3 ઇંચ નીચું ઉપર હે ને જે મોહરી લગાડ્યું છે ને અહીંયાથી 3 ઇંચ આવી રીતના નીચું ખીચું લગાડવાનું છે. જો આમ અહીંયા ખીચું લાગશે. ખીચું એકદમ સરળ રીત છે. અહીંયા કાપડ રાખવાનું ને અહીંયાથી આમ બોક્સ બનાવીને સિલાઈ કરી દેવાનું. એમાં જ કાપડ એમાં વાળી દેવાનું. એકદમ સરળ રીત છે. આવી જ રીતના 2 આપણે હવે 4 આવી રીતના થઈ ગયું. તો એમાં શું કરવા, સૌથી પહેલાં ને અહીંયા જોરા ઉપર એક સિલાઈ મારવાની. એક કાપડને લઈને એકમાં જોરા ઉપર, અહીંયા પછી 2 જોરાની સિલાઈ થઈ ગઈ. પહેલાં આપણે ખીચું લગાડવાનું છે તો આપણે આ ખીચાવાળાનું એવી રીતના
આમાં જોઈન્ટ કરી દેવાનું, એકમાં ખીચું લગાડીને એક બાજુ જોઈન્ટ કરી દેવાનું અને એક બાજુ પછી આ જોરોમાં સિલાઈ મારીને પછી બે કાપડ સામે રાખીને અહીંયાથી ઉપરથી આ કાપડને આમ વાળી દેવાનું. આમ જો આમ વાળશું ને, આવી રીતના વાળશું ને તો અહીંયા આવી જાય, આમ આવી જશે, આમ આવી જશે બે. પછી અહીંયા નીચે સિલાઈ પછી મારવાનું અને અહીં સિલાઈ પછી આને અહીંયાથી પછી આટલું આને વાળી દેવાનું અને અહીંયાથી આને આટલું વાળી દીધું અને પછી છેલ્લે આટલું મોહરી અને મોહરીમાં અહીંયા નીચે કટ રાખવાની. એ બધાની એકદમ સરળ રીતથી તમારે સિલાઈને એ બધું જોવું હોય તો તમે મને કમેન્ટમાં કહેજો. હું તમને એક એક આવી રીતના એકદમ સરળ રીતથી તમને સમજાય ને એનું તમને હું વિડીયો રોજ તમને કંઈક અલગ અલગ રીતથી વન પીસનું બધુંયને હું તમને શેર કરીશ. મારી વિડીયો ગમે તો તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. તમને શું નવું ટોપિક ઉપર શીખવું હોય, તમને 100 ડેનું ક્લાસ કેવું લાગે છે એ મને તમે કોમેન્ટમાં કહેજો. તમે જલ્દી વધારે તમારે શું શીખવું છે એ મને કોમેન્ટમાં કહેજો. જય શ્રી કૃષ્ણ.